હાલ સોશિયલ મીડિયા પર અત્યારે જે CGP કોકરોચ જનતા પાર્ટી વાયરલ થઈ રહી છે તે કોઈ અસલી કે ગંભીર રાજકીય પક્ષ નથી, પણ દેશના યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર દ્વારા શરૂ કરાયેલું એક રાજકીય વ્યંગ્યાત્મક આંદોલન છે। આ ટ્રેન્ડની શરૂઆત 16 મે 2026ના રોજ શરૂ થયો છે અને એનું કારણ મુખ્ય એ હતું કે 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે એક કેસ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંત કથિત રીતે બેરોજગાર યુવાનો વિશે એક ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું હતું કે બેરોજગાર યુવાનો કોકરોચની જેમ પ્રોફેશનમાં ઘૂસી જાય છે અને સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિટીઝ બનીને સંસ્થાઓ પર હુમલો કરવા લાગે છે। જોકે બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો। આ પાર્ટીના સ્થાપકો કોણ કોણ હતા? તો કે આ આખી સોશિયલ મીડિયા મૂવમેન્ટની શરૂઆત અભિજીત દીપક નામના વ્યક્તિએ ટ્વિટર X પર કરી હતી, જે પહેલા આમ આદમી પાર્ટીમાં સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી તરીકે કામ કરી ચૂક્યા છે। તેણે ગુસ્સે થવાને બદલે આ લેબલને એક રમૂજી આંદોલનમાં બદલી નાખ્યું। આ પાર્ટીનું સ્લોગન સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક અને લેઝી રાખવામાં આવ્યું છે। આ પાર્ટીમાં જોડાવાની લાયકાતો પણ એની સામેલ કરી છે, જેવી કે વ્યક્તિ ફરજિયાત બેરોજગાર અથવા આળસુ હોવું જોઈએ, દિવસમાં ઓછામાં ઓછા 11 કલાક સોશિયલ મીડિયા પર રહેતી હોવી જોઈએ અને સોશિયલ મીડિયા પર પ્રોફેશનલ રીતે ભડાસ કાઢવાની પણ આવડત હોવી જોઈએ। સોશિયલ મીડિયા પર આ કેમ વાયરલ થયું? માત્ર 2 જ દિવસમાં 40,000થી વધુ યુવાનોએ આમાં જોડાવા માટે સાઇન અપ કર્યું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાખો ફોલોવર્સ થઈ ગયા। જેન ઝેડ અને યુવાનો પોતાની બેરોજગારી, નીટ, CBSE જેવી પરીક્ષાઓમાં કૌભાંડો અને સિસ્ટમ સામેની નારાજગીને ગુસ્સાના બદલે કોમેડી, સ્લો મોશન વોક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલા એન્થમ ગીત અને મીમ્સ દ્વારા રજૂ કરી રહ્યા છે। મહુવા મોઇત્રા અને કીર્તિ આઝાદ જેવા મોટા રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર મજાકમાં આ પાર્ટી જોડવામાં ઈચ્છા વ્યક્ત કરી છે। મિત્રો, અત્યારે ફેસબુક પર જે CJP ટ્રેન્ડ ચાલે છે એ કોઈ અસલી ચૂંટણી લડવાની પાર્ટી નથી, પણ આપણા દેશના ભણેલા ગણેલા બેરોજગાર યુવાનોએ સિસ્ટમ સામે કોમેડી અંદાજમાં કરેલો વિરોધ છે। કોર્ટે યુવાનોને કોકરોચ કહ્યા તો યુવાનોએ કોકરોચની પાર્ટી બનાવી દીધી। બીજી પાર્ટી વિશે શું રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પેજને ફોલો કરજો। ધન્યવાદ।